નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત, પદ્ય 10 ત્વમેકા ભવાની. હે ભવાની માં, ભવાની હે ભવાની માં, તું ત્વમ વત્તા એક એટલે તું જ એક શરણું આપનારી છે. તો આ પદ્યનો આપણે પરિચય થોડોક જોઈશું. પ્રસ્તુત પદ્યમાં જગદંબા ભવાનીની સ્તુતિ છે. આ સ્તોત્રના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિ અને અબોધ બાળકની ભક્તિ દ્રષ્ટિગોચર થાય છે. આદિ શંકરાચાર્યના નામે પ્રસિદ્ધિ પામેલા 8 શ્લોકો ધરાવતા એક સ્તોત્રમાંથી 5 શ્લોકો અહીં લેવામાં આવ્યા છે. સ્તોત્રમાં કરેલા વર્ણન પ્રમાણે સ્તોત્રગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધોમાં જરાય રસ નથી. તેને મન તો ભવાની માં જ સર્વસ્વ છે. વળી શાસ્ત્ર, તપ, તીર્થ, વ્રત, ઉપવાસ જેવા સ્થૂળ કર્મકાંડમાં પણ ભક્તને રુચિ નથી. તેને તો ફક્ત પોતાની આરાધ્ય દેવી ભવાનીના શરણમાં જ રહેવું છે. તેને વિશ્વાસ છે કે મારી માં ભવાની વિકટમાં વિકટ પ્રસંગમાં પણ મારી રક્ષા કરશે. ભુજંગ પ્રયાત છંદમાં રચાયેલા અને સુંદર રીતે ગાઈ શકાતા આ સ્તોત્ર દ્વારા આ બોધ મળે છે. બાહ્ય કર્મકાંડ કરતાં શ્રદ્ધા સાથે સાદગીપૂર્ણ અને ગુણવાન જીવન વધારે મહત્વનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, દરેક શ્લોકને આપણે શબ્દશ સમજીશું. ન તાતો ન માતા ન બંધો ન દાતા, ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા, ન જાયા ન વિદ્યા ન વૃત્તિમ મમ એવ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ન તાતો, તાત એટલે પિતા, મારે કાઉન્સમાં કોઈ, તાત એટલે પિતા ને ન એટલે નથી. ન માતા, માતા નથી. બંધુન એટલે ભાઈ નથી. દાતા, દાતા એટલે આપનાર, દાતા એ પણ નથી. ન પુત્રો, પુત્ર નથી. પુત્રી નથી. ભૃત્યો એટલે નોકર, નોકર નથી. ભર્તા એટલે સ્વામી નથી. જાયા એટલે પત્ની નથી. ન વિદ્યા, વિદ્યા નથી. વૃત્તિમ મમ એવ, મારે કોઈ નોકરી કે વૃત્તિમ એવ એટલે નોકરી કે ધંધો નથી. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ભવાની હે ભવાની માં, ગતિસ્ત્વમ તું જ એક માત્ર મને શરણું આપનારી છે. તું જ એક, ત્વમ એકા એટલે તું જ એક, ગતિસ્ત્વમ ગતિ આપનારી છે. બીજો શ્લોક. ન જાનામિ દાનમ, ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ, ન જાનામિ તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ, ન જાનામિ પૂજામ ન ચ ન્યાસ યોગમ, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હું ન જાનામિ દાનમ, હું દાનને જાણતો નથી. ચ અને ધ્યાન યોગમ, ધ્યાન યોગને પણ જાણતો નથી. ન જાનામિ તંત્રમ, તંત્રને જાણતો નથી. સ્તોત્ર મંત્રમ, સ્તોત્ર મંત્રને પણ જાણતો નથી. ન જાનામિ પૂજામ, પૂજાને જાણતો નથી. ચ અને ન્યાસ યોગમ, ન્યાસ યોગને પણ જાણતો નથી. ભવાની હે ભવાની માં એટલે બધા શ્લોકની અંદર છેલ્લી લીટી એક સરખી છે. ભવાની હે ભવાની માં, તું જ એકમાત્ર શરણું આપનારી છે. તું એક જ શરણું છે. હવે બંને શ્લોકોનું ભાષાંતર બોલીશ. મારે કોઈ પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી. મારે કોઈ નોકરી ધંધો પણ નથી. હે ભવાની માં, હે ભવાની માં, તું જ એકમાત્ર શરણું આપનારી છે. તું એક જ ગતિ છે.
હું દાનને જાણતો નથી, ધ્યાન યોગને જાણતો નથી, હું તંત્રને જાણતો નથી, સ્તોત્ર મંત્રને જાણતો નથી, પૂજાને જાણતો નથી અને ન્યાસ યોગને પણ જાણતો નથી. હે ભવાની માં, તું જ એકમાત્ર શરણું આપનારી છે. તું એક જ શરણું આપનારી છે. ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપી માત ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. માત એ પહેલાં લેવાનું છે. હે ભવાની માં, ન જાનામિ પુણ્યમ, હું પુણ્યને જાણતો નથી, ન જાનામિ તીર્થમ, તીર્થને જાણતો નથી, ન જાનામિ મુક્તિમ, મુક્તિમ એટલે મોક્ષને જાણતો ન જાનામિ જાણતો નથી, અને લયમ એટલે લીન થવા યોગ્ય પણ જાણતો નથી, ન જાનામિ ભક્તિમ, ભક્તિને જાણતો નથી, અને વહ અપી વાપી એની સંધિ છૂટી પડશે. વહ એટલે તમારું, અપી એટલે પણ, વ્રતમ વ્રતને પણ જાણતો નથી. ભવાની, હે ભવાનીમાં, તું જ એકમાત્ર શરણ આપનારી છે. તું જ મારું એક શરણું છે. ચોથો શ્લોક. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. અને આ શ્લોક વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક પૂર્તિમાં પૂછી શકાય. વિવાદે વિવાદમાં, વિષાદે દુઃખમાં, પ્રમાદે આળસમાં, પ્રવાસે ફરવામાં, જલે પાણીમાં, ચાનલે ચ વત્તા અનલે, અનલે એટલે અગ્નિમાં, ચ એટલે અને અગ્નિમાં, પર્વતે પર્વતમાં, શત્રુ મધ્યે શત્રુઓની વચ્ચે, અરણ્યે જંગલમાં, શરણ્યે હે શરણું આપનારી માં, સદા હંમેશા, મામ મારી, પ્રપાહી એટલે રક્ષા કર. હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણું છે. તું જ એક શરણું આપનારી છે. હવે બંને શ્લોકોનું ભાષાંતર બોલીશ. હે ભવાની માં, હું પુણ્યને જાણતો નથી, તીર્થને જાણતો નથી, મોક્ષને જાણતો નથી, અને લીન થવા યોગ્ય પણ ક્યારેય જાણતો નથી, ભક્તિને જાણતો નથી અને વ્રતને પણ જાણતો નથી. હે ભવાની માં, તું જ એક મને શરણું આપનારી છે. તું જ એક શરણું છે. આ શ્લોકની અંદર શરણ્યે, હે શરણું આપનારી માં, હે શરણું આપનારી માં, વિવાદમાં, દુઃખમાં, આળસમાં, ફરવામાં, પાણીમાં, અગ્નિમાં, પર્વતમાં, શત્રુઓની વચ્ચે, જંગલમાં, હંમેશા મારી રક્ષા કર. હે ભવાની માં, તું જ એક શરણું આપનારી છે. તું જ એક શરણું છે. અનાથો દરિદ્રો જરા રોગયુક્તો મહાક્ષીણદીનઃ સદા જાડ્યવક્ત્રઃ વિપત્તઃ પ્રવિષ્ટઃ પ્રણષ્ટઃ સદા અહં ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. પહેલાં ત્રીજી લીટીનો છેલ્લો શબ્દ આપણે લેવાનો છે, સદા વત્તા અહમ. અહમ એટલે હું, સદા સદા. પછી ઉપર પહેલી લીટીમાં અનાથો અનાથ, દરિદ્ર દરિદ્ર, ગરીબ, જરા ઘટપણ, રોગયુક્ત રોગયુક્ત, મહાક્ષીણ ખૂબ ક્ષીણ, દીનઃ એટલે કંગાળ, સદા હંમેશા, જાડ્યવક્ત્ર મુખ પર, જાડ્યવક્ત્ર મુખ પર જડતાવાળું, વિપત્ત આપત્તિઓમાં પ્રવિષ્ટ પ્રવેશેલો, પ્રણષ્ટ હું નાશ પામેલો છું. હે ભવાની માં, તું જ માત્ર એક શરણું આપનારી છે. તું જ શરણું છે. આખા શ્લોકનું ભાષાંતર બોલીશ હવે. હે માં, હું હંમેશા અનાથ, ગરીબ, ઘટપણ અને રોગથી યુક્ત, ખૂબ ક્ષીણ, કંગાળ અને મુખ પર જડતાવાળો, આપત્તિમાં પ્રવેશેલો હું નાશ પામ્યો છું. હે ભવાની માં, તું જ એકમાત્ર શરણું છે.
તું જ શરણું આપનારી છે. મસ્ત.